મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની આ પવિત્ર ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે, પરંતુ આપણી સમજને સ્વસ્થ કરીએ. અહીંયા આગળ બાબુઓની સરકાર છે અને બાબુઓનું જ રાજ ચાલે છે. હું ખૂબ વિચારી અને સમજદારીપૂર્વક બોલું છું. અત્યાર સુધી ગુજરાતના કાયદાઓ એવા હતા કે કોઈ પણ પોલીસ સ્ટેશનના તાબામાંથી 15,000નો દેશી દારૂ અને 25,000નો વિદેશી દારૂ પકડાય તો એ પોલીસ સ્ટેશન જવાબદાર, એનો અધિકારી જવાબદાર, એના ઉપર કાયદાકીય ખાતાકીય તપાસ થતી હતી, એના ઉપર બંધનો પણ હતા. આજે 2 દિવસ પહેલા આ ભાજપાની સરકારે, માફ કરજો, આ બાબુઓની સરકારે એક તગલગી નિર્ણય લીધો કે કોઈ પણ ગુજરાતના પોલીસ સ્ટેશનના તાબામાંથી 1 લાખ કરતા ઓછો દારૂ અને 2.5 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડાય તો એમાં કોઈ પણ પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી કે કર્મચારી જવાબદાર નહીં, એને મુક્ત કરી દીધા. આનો મતલબ કે ગુજરાતના બાબુઓની સરકારના બાબુઓએ ગુજરાતના 8 ધોરણ પાસ ગુજરાતના ગૃહમંત્રીને તમાચો મારી લીધો, છેતરી નાખ્યો અને ગુજરાતની જનતાની સામે લઠ્ઠા કાંડ જેવી પ્રવૃત્તિઓના રીતસરનું બાબુએ નિમંત્રણ આપી દીધું. આ વાસ્તવિકતા છે. નશાબંધી કાયદો ગુજરાતમાં 2017થી 19ની વચ્ચે આવ્યો. આ ભાજપાની સરકાર જ લાવી, બાબુઓની સરકાર જ લાવી. એ સમયે એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં 6,000 બુટલેગરોને ઉપર ફરિયાદ નોંધાયેલી, ગુના નોંધાયેલા. અને 2023માં કાયદો આવ્યા પછી 9,000 કરતા પણ વધુ ગુનાઓ બુટલેગરો ઉપર અમદાવાદ શહેરમાં માત્ર નોંધાણા. સામાન્ય સવાલ છે કે ગુજરાતની ભાજપા સરકારે, માફ કરજો, બાબુઓની સરકારે આ નશાબંધીનો કાયદો બનાવ્યા પછી બુટલેગર સશક્ત બન્યા કે સરકાર સશક્ત બની કે જનતાની સુખાકારી સશક્ત બની? આ વાસ્તવિકતાના દર્શન ભાજપા સરકારને થતા નથી. એટલા માટે કહું છું કે અહીંયા બાબુઓની સરકાર ચાલે, બાબુઓનું રાજ ચાલે છે અને બાબુઓની મનમાની ચાલે છે. અને ભાજપાના આગેવાનો નતમસ્તક આ બાબુઓ સામે છે.